મારું નામ મનીષભાઈ ફુલવારા, રણજીતનગર જનતા ફાટક, બરોબર. અત્યારે જે અતિ વરસાદના કારણે ફૂલ બધાય હું જે પાણી ઉપર ફરી વળ્યા છે કે જે આ ફૂલ અત્યારે મોખાણા ગામ છે, વિંજરખી ગામ છે, આખા જામનગરને ફૂલ પૂરું પાડે છે કે મોખાણા અને વિંજરખી આ 2-3 એવા ગામ છે. તો કારણ કે ત્યાં રણજીતસાગર ડેમ બાજુમાં હોવાથી જે નવું ફૂલનું વાવેતર કર્યું હતું એ અત્યારે બધું પૂરું થઈ ગયું છે. તો એના માટે થઈને અત્યારે આ બધા બહારથી ફૂલ આવે છે. તો અત્યારે બહારની બજાર બહુ ઊંચી છે, 300 રૂપિયા છે, 400 રૂપિયા છે. પીળા ફૂલના 350, 400 પીળા કેસરી ફૂલ છે. એ ઉપરાંતમાં ગુલાબ. હવે ગુલાબનું જો આપણે કહીએ તો અહીંયા તો હાવ પૂરું થઈ ગયું છે. તો વલસાડ, વાપી, સુરત, બોમ્બેથી આવે છે. એનો ભાવ હાલમાં 350, 400. જે ડિવાઇન છે ગુલાબ એના 500, 550 રૂપિયા છે. સેવંતી છે એના 400, 450 રૂપિયા છે. તો જે આ ગણપતિ ઉત્સવ આવે તો અત્યારે ફૂલની ડિમાન્ડ તો બહુ હોય. તો હરેક સિટીની માલિકો અત્યારે ફૂલની ડિમાન્ડ હોય. તો એના માટે થઈને જે બહારથી ફૂલ આવે છે તો અત્યારે જે આ લોકલ અત્યારે અહીંનું ફૂલ તો કાંઈ છે નહીં. તો બહારથી ફૂલ આવે એટલે એનો ચાર્જ લાગી જાય, એનું આ જે વાંથી આવે બહારથી તો એનું ટેક્સ આ તે બધું લાગતું હોય, ભાડા લાગતા હોય. તો એના માટે થઈને અત્યારે મિનિમમ હારના ભાવ 50 રૂપિયા થઈ ગયા છે. મારું નામ મુકેશભાઈ છે. અત્યારે હું અહીંયા ફૂલની બજારમાં સ્ટાર્ટ કરેલું છે. આમ વર્ષોથી કામ છે. તો હમણાં બજારમાં વરસાદ પડવાના હિસાબે ઘણો ટાઈમથી ફૂલની બજાર બહુ ઊંચે ગઈ છે. 50 રૂપિયા 60 રૂપિયામાં ગોટા મળતા એની જગ્યાએ 300 રૂપિયામાં ગોટા મળવા માંડ્યા છે. અને બજારની અંદરમાં વરસાદના હિસાબે જામનગર જિલ્લામાં ફૂલ નામે તો પૂરું થઈ ગયું એવું જ છે. હવેની હાલત કેવી થાય અને કેવો માલ આવશે. તહેવારો આવે છે, દિવાળી આવે છે, નોરતા આવે છે, આ બધામાં બહુ અસર કરશે. ફૂલની બજારમાં અત્યારે બહુ એટલે બહુ મંદીનો માતાવો. અત્યારે બહારથી માલ લાવીને વેચવો પડે છે. ગુજરાતની અંદરનો માલ બધોય ફેલ થયેલો છે. હવે પછીના દિવસોમાં નવું વાવેતર થાય, નવો માલ આવે ત્યારે થાય. પેઢી મારી ફૂલ લઈ જાવ.